વિસનગર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરની સ્પીચ રોકવાની ફરજ પડી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિસનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ તાલુકા તથા શહેર દ્વારા સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 101 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્ન ક્ષત્રિય ઠાકોર સમાજના હોવાથી આ સમૂહ લગ્નમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો હાજર હતા, જેમાં જગદીશભાઈ ઠાકોર પ્રદેશ કોંગ્રેસ, રામાજી ઠાકોર લોકસભા ઉમેદવાર, ભરતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય બહુચરાજી, અભિજીતસિંહ બારડ પ્રદેશ અધ્યક્ષ યુવા ક્ષત્રિય સેના, વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, હરિભાઈ પટેલ લોકસભા ઉમેદવાર, પ્રિતેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન, મનીષ ગળિયા શહેર પ્રમુખ ભાજપ, સતીશ પટેલ તાલુકા પ્રમુખ ભાજપ વગેરે આગેવાનો નવદંપતિને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। તે સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પ્રવચન આપતા જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં 2-4 વરઘોડિયા બહારના છે, બાકી મહેસાણા જિલ્લાના છે, તો રામાજી ઠાકોરને આ સમાજે પાઘડી પહેરાવી છે, તો 2 હાથ ઊંચા કરી વચન આપો કે આ પાઘડીની લાજ તમે રાખશો અને રામજી ઠાકોરને જીતાડવા અપીલ કરતા એમના ચાલુ પ્રવચનમાં આરોગ્ય પ્રધાને એવું કહેતા આ ના ચાલે। આયોજકો દ્વારા માઇક બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય લોકોએ એવું પણ સૂચન કરવામાં આવ્યું કે સમાજના પ્રસંગમાં સમાજ વચ્ચે નહીં બોલીએ તો ક્યારે બોલીશું। આ પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો। જગદીશભાઈ ઠાકોરે પણ જણાવ્યું હતું કે આ સમાજને ચૂંટણીઓ સમય જ દાન આપવામાં આવે છે, પછી ચૂંટણી પતે એટલે આ સમાજને કોઈ યાદ પણ નથી કરતા, માટે તમારી એકતા તોડવા માટે 24 કલાક લોકો કામ કરે છે, પણ તમે એક રહેજો તો તમારું ભવિષ્ય બદલાશે। યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે જણાવ્યું હતું કે અત્યાર સુધી આ સમાજે બીજા સમાજોને ઘણું આપ્યું છે, હવે સમય લેવાનો આવ્યો છે, તો વિચાર કર્યા વગર નિર્ણય લઈને જ્યાં આપવાનું છે ત્યાં આપી દેજો, જેથી આ સમાજને ન્યાય મળે। જ્યારે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિસનગર વસાવનારા વિશળદેવસિંહ વાઘેલાની ભૂમિ ઉપર આ સમાજનો આટલો મોટો પ્રસંગ થાય છે, તો સમાજને જ્યાં પણ મારી જરૂર પડે હું સાથે છું। લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ જણાવ્યું હતું કે આ પાઘડી તમે પહેરાવી છે, તો આ પાઘડીની આબરૂ પણ તમારે રાખવાની છે। ભાજપના લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સમાજને શિક્ષણની જરૂર છે, તો એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે અને આ નવ વરઘોડિયાને મારા આશીર્વાદ છે કે આપ ખૂબ જ પ્રગતિ કરો। આયોજિત આ ભવ્યથી દિવ્ય સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત મંચસ્થ આપણા સમાજના સંત શ્રી માનનીય છગનજી બાપુ, સંત શિરોમણી શ્રી છગનજી બાપુ, ક્ષત્રિય ઠાકોર સમાજનું ઘરેણું ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેબિનેટ મિનિસ્ટર શ્રી આદરણીય ઋષિકેશ પટેલ સાહેબ, મહેસાણા લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ અને હરીફ ઉમેદવાર હરિભાઈ, કીર્તિસિંહ બાપુ, બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ, કનકસિંહ, હસમુખભાઈ ચૌધરી, રણજીતસિંહ, માફ કરજો બધા વ્યક્તિગત નામો, બધાએ મારા માથાના મોભ સમાન છો, બધાએ સન્માનીય આદરણીય છો, એટલે મંચસ્થ સામાજિક 18 વર્ગના સામાજિક આગેવાનો, અગાઉના વક્તાઓએ કહ્યું એમ રાજકીય ઋતુ ધામી છે, એટલે લગ્નનો ફટોનો ગવાનો બને પછી બંને બાજુ, પણ એને ગંભીરતાથી ના લઈએ। વાત કરીએ આગળ, લગભગ 2-1 વર્ષથી આપણા વિસનગર તાલુકામાં સમૂહ લગ્ન યોજાયો નહોતો। કોરોનાનો કપરો કાળ, ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ 2-3 વર્ષ પછી પુનઃ એક્ટિવ થઈ અને આ વિસનગર તાલુકામાં ફરીથી 100 થી વધારે નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડે એ માટે નિર્ધાર કર્યો અને સમૂહ લગ્ન સમિતિએ જે બીડું ઝડપી અને એ આખી સમસ્ત ટીમ વિસનગર તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજની સમિતિ એના તંતોડ મહેનત, કઠોર પરિશ્રમ થકી આટલો સુંદર મજાનો અદ્ભુત પ્રસંગ કરવામાં આપણે સફળ થયા છીએ। એટલે વિસનગર તાલુકા શહેરની ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। તાળીઓના ગડગડાટ સાથે આપણે વિસનગર તાલુકા શહેરની આ ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિને વધાવીએ કે જેના પ્રયત્નથી ક્યાંક
ખૂટતું ઘટતું કાંઈક નાની મોટી અગવડ તકલીફો ત્રુટીઓ નાની મોટી કોઈ અવ્યવસ્થાઓ એના માટે રાત દિવસ ચિંતા કરી અને પરિશ્રમ કરી મહેનત કરી જ્યાં સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોને જ્યાં ભલામણ કરવા જેવી હોય જ્યાં અપીલ કરવા જેવી હોય કરીને પણ જે આ ભેગું કરીને એક સાથે આટલો મોટો ભવ્ય પ્રસંગ કર્યો છે એટલે એ પ્રશંસાને પાત્ર છે. ઘરના આંગણે એક વરઘડિયું હોય તો કઈ કેટલા ઉજાગરા થાય, કઈ રીતે લગ્ન પ્રસંગ પાર પડે છે એ ધણીને તમે પૂછો તો આટલી દીકરીઓને એનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય આ સમાજે ઉપાડ્યું છે. ત્યારે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મા જગદંબા આદિશક્તિને પ્રાર્થના કરું છું કે સમૂહ લગ્ન સમિતિની પ્રમુખ મંત્રી અને પ્રમુખ કનબા દશરથજી, અશોકસિંહ, જે પણ આખી સમસ્ત ટીમ હોય એમને ખૂબ ખૂબ અભિનંદન. આવનારા વર્ષોમાં પણ અનેક સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતા રહો એવી શુભેચ્છાઓની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે જે વરઘડિયા આજે જોડાયા, સાહેબે કહ્યું જગદીશભાઈ સાહેબે કે ભાઈ આ કોઈ નાનમ નથી, આ કોઈ મેણું નથી. આર્થિક રીતે સુખી સંપન્ન સમૃદ્ધ વ્યક્તિ પણ જો પોતાના દીકરીની સમૂહ લગ્નમાં હાથ પીડા કરી અને સમાજમાં એક ઉત્તમ ને ઉત્કૃષ્ટ દાખલો બેસાડવાનો જો એમને આજથી વર્ષો પહેલા પ્રયત્ન કર્યો હતો તો સમૂહ લગ્નમાં જે પણ નવદંપતીઓ જોડાય છે એના માતા પિતાને આજના તબક્કે સેલ્યુટ ને અભિનંદન છે કે એમના આ હકારાત્મક ભાવના કારણે આટલો સુંદર પ્રસંગ આયોજિત થાય છે. મને ખબર છે પાછળમાં કોઈને રુચિ નથી. ભોજન સમારંભ પતી ગયો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો બધાએ પોતપોતાની રીતે સંબોધનો કર્યા. જાનૈયા, મોમેરિયા, સગા, વાલા અને કંકોત્રીમાં બધા જોડાયેલા બધાએ વેળા ખૂબ થઈ ગઈ છે. પણ રાજકીય ઋતુનો માહોલ જામ્યો છે એટલે સમાજના આગેવાન તરીકે વિનંતીને અપીલ કરું છું કે બધા સાચવજો. જ્યાં યોગ્ય સમયે જે રીતે જ્યાં નિર્ણય લેવાનો હોય તે લેવાનો જ હોય, એમાં કોઈ કસર ના હોય. પણ આ સામાજિક પ્રસંગ છે, સમૂહ લગ્ન છે, એમાં આપણે કોઈ વધારે વિવાદ થાય અને કોઈ વાદા વચકામાં પડ્યા વગર સમૂહ લગ્નને તમે બધા સફળ બનાવ્યો છે એટલે અભિનંદન પાઠવું છું. સામાજિક આગેવાનોને જે એક સાથે બધા 18 વર્ણના, ચાહે ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, બધા સમાજના આગેવાનોને સન્માનિત કરીને વિસનગર તાલુકા એક દાખલો બેસાડ્યો છે. જ્ઞાતિભેદ ક્યારે નથી, જ્ઞાતિવાદ કરવા માટે આપણે નીકળ્યા નથી. જાતિવાદના ઝેર રોપી અને કાયમી ખટરાગો થાય, વેરચેરો થાય, સામાજિક અસ્મિતા દોરાય એ પ્રકારની વૃત્તિવાળો આ સમાજ નથી. પણ સમાજના હક અધિકાર માટે આપણે બુલંદીથી અવાજ ઉઠાવવો જ રહેશે. નહીંતર આવનારી પેઢી તમને માફ નહીં કરે. જ્યાં સામાજિક વાત આવી ત્યાં આપણે બધાને ખૂબ મદદ કરી છે. કોઈ જ્ઞાતિ જાતના ભેદભાવ વગર આપણે બધાએ કારણે બધું કર્યું છે. પણ આવનારું ભવિષ્ય ટૂંકા ગાળાની અંદર પણ સમાજની અસ્મિતા, ધરોહર, સમાજની આન બાન શાન, સમાજની પ્રતિષ્ઠા, સમાજની કીર્તિ હર હંમેશા માટે જીવતી રહે અને આ જિલ્લામાં અને વિસ્તારમાં આખા ક્ષત્રિય ઠાકોર સમાજનો ડંકો વાગે એ પ્રકારે નિર્ણય લઈને આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને હાકલ અને વિનંતી કરું છું. સવિશેષ મહેસાણા ક્ષત્રિય ઠાકોર સમાજના તમારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે બધા કટિબદ્ધ બનજો, સંકલ્પ બનજો. જ્યાં યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવાનો હોય એની કોઈ હવાઈ કર્યા વગર એ નિર્ણય લેવામાં ક્યાંય કસર ના રાખતા આપણે બધાને ખૂબ ખોબલે આપી છે. ક્ષત્રિય સમાજે 562 રજવાડા સમર્પિત કરી દીધા છે. એ રજવાડાનો વંશજો એનો વાહક છે. જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસરને કચાશ રાખવાની થતી નથી. એ જ વાત સાથે આજના તબક્કે બોલવાની તક આપણી બદલ આભાર. આયોજકોનો ભારત માતા કી જય. બોલો ક્ષત્રિય સમાજ કી. આજે વિસનગર તાલુકા અને શહેર દ્વારા આયોજિત આજના સંમેલનમાં ઉપસ્થિત આપણા સમાજના વરિષ્ઠ આગેવાન અને ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ, એથી અમારા સાથી મિત્ર અને યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ આદરણીય ભાઈ શ્રી અભિષેક બારડ, અમારા જિલ્લા પ્રમુખ કોંગ્રેસના માન્ય શ્રી અશોકભાઈ ચૌધરી, આપણા પરમદાન ગુરુજી સગુણ બાપુ, ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર, ભાઈ કીર્તિસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા, રણજીતસિંહ ઠાકોર, ભાઈ પીકે પટેલ, મંત્ર સૌ વરિષ્ઠ આગેવાનો, યુવાન દોસ્તો અને આજ જેને આયોજન કર્યું છે એ તમામ આયોજકો અને જે વિશેષ જે આજે પ્રથમ
સમૂહ આપણે જે વચ્ચે 101 નવદંપતીઓ જ્યારે પ્રથમ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એવા તમામ 101 નવદંપતીઓ ખરેખર આપણે વચ્ચે જમીન આપવા માટે સરકાર એ સૌની છે, સર્વ સમાજની સરકાર છે. કોઈ પણ સમાજ હોય, આગળ હોય, પાછળ હોય, પરંતુ સમાજને આગળ લઈ જવાનું કામ સરકાર ટેકો કરે. પરંતુ સમાજના જે આગેવાનો છે એમને કોઈ પણ પ્રકારના પક્ષપાત ભેદભાવ સિવાય દીકરા દીકરીઓનું શિક્ષણ હોય, સમૂહ લગ્ન દ્વારા, વ્યસન મુક્તિ દ્વારા કે કોઈ પણ નાના મોટા કુરિવાજોને દૂર કરવાનો વિષય હોય તો આગેવાનોએ અને આ વરઘડિયાથી આવ્યા છે મહેસાણા જિલ્લાના છે જગદીશભાઈ. માત્ર 5 વરઘડિયા પાટણ જિલ્લાના છે, બાકી તમામ વરઘડિયા મહેસાણા જિલ્લાના છે. ત્યારે મહેસાણાની મારી ઠાકોર સમાજની બહેનો, યુવાનો, આગેવાનો, વડીલો એ વિનંતી કરું છું કે રામજી ઠાકોરને તમે પાઘડી પહેરાઈ છે, રામજી ઠાકોરને તમે ફૂલહાર પહેરાયા છે, એની આબરૂ બચાવવાની જવાબદારી તમારી બધાની છે. બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો. રામજી ઠાકોર આપણી વચ્ચે જ્યારે આવે છે ત્યારે આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે. ત્યારે સમૂહ લગ્ન સમિતિ સમૂહ લગ્ન સમિતિએ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે. ત્યારે સમૂહ લગ્ન સમિતિ જ્યારે પણ તમને આદેશ કરે કે આ સમૂહ લગ્નની અંદર જ્યારે પણ જરૂર પડે તમારી, ત્યારે તમે અડધી રાતે આ સમૂહ લગ્ન સમિતિને મદદ કરજો. અને તમે બધાએ આ સમાજે ના સમૂહ લગ્નમાં ઉપસ્થિત ભાઈ ઋષિભાઈ, રામજીભાઈ, અહીંયા મહાન છગનગીરી બાપુ, સામાજિક રાજકીય આગેવાનો, વંદનીય દાતાઓ, જાનમાં આવેલા જાનૈયાઓ, માંડવા પક્ષે આવેલા માંડવિયાઓ અને સમગ્ર સમૂહ લગ્નને માણવા માટે પધારેલા મારા મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો અને યુવાન દોસ્તો અને વાલા પત્રકાર મિત્રો, સૌપ્રથમ તો વિસનગર તાલુકા અને શહેર ક્ષત્રિય ઠાકોર સમૂહ લગ્ન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સમૂહ લગ્નમાં સમાજમાં ખર્ચા કપાય, ધંધે રોજગારે લાગીએ એવા શુભ આશયથી સતત તમે સમૂહ લગ્ન કરો છો તે બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ હું ભૂલતો ના હોઉં તો પહેલા સમૂહ લગ્ન વાલમથી આપણે શરૂઆત કરી હતી અને સમૂહ લગ્ન એ કોઈ ગરીબ માટે સમૂહ લગ્ન નથી. આ સમૂહ લગ્ન એ કોઈ પહોંચી ના વળતું હોય એના માટે સમૂહ લગ્ન નથી. ઋષિભાઈ, મારી 2 દીકરીઓ ગ્રેજ્યુએટ હતી, સમૂહ લગ્નના ભાષણ કરતો હતો અને ઘરમાં મેં કહ્યું કે સમૂહ લગ્ન કરાવીએ છીએ ને ઘરમાં ટાણું આવ્યું છે, આપણે સમૂહ લગ્નમાં 2 દીકરીઓને પરણાવીએ તો કેટલું કાઠું લાગી પડ્યું તો એ મને ખબર છે. પણ એ વખતે ધારાસભ્ય હતો, સમાજમાં દાખલો બેસે કે જે પહોંચી નથી વળતા એના માટે સમૂહ લગ્ન નથી. સુખી સંપન્ન લોકો પણ સમૂહ લગ્નમાં જોડાઈને ખર્ચા કાપે અને સમાજને આગળ લાવે. એટલે ધારાસભ્યો હતા ત્યારે પણ બંને દીકરીઓની મારી સમૂહ લગ્નમાં મેં પરણાવી. સમય આવ્યો, દાતાઓના દાન અને દાતાઓ જે દાન આપતા હતા એ વખતે થોડુંક આ ઠાકોર સમાજને નચાવવાનો પણ પ્રયત્ન થયો. ચૂંટણીઓ આવે એટલે સમૂહ લગ્નમાં દાન આવે અને ચૂંટણીઓ ના હોય ત્યારે ઠાકોર સમાજના સમૂહ લગ્ન નબળા પડે. એ વખતે નિર્ણય લીધો હતો કે અમારી 2 દીકરીઓના પીડા હાથ કરવા માટે ઘરે ઘરે 11 રૂપિયા ઉઘરાવીશું, પણ સમૂહ લગ્ન રંગે ચંગે કરીશું. એવા પણ દિવસો આવે. સમૂહ લગ્નમાં હરીફાઈઓ થઈ, ટીવી આપો, ફ્રીજ આપો,
તિજોરીઓ આપો. આ સમૂહ લગ્ન ના કહેવાય. બીજા બધા સમાજો પાસેથી શીખવાનું છે. સમૂહ લગ્નમાં ખર્ચા કમાય, દેવાદાર થતા બનીએ, ઓછા થઈ જાય, જમીનો વેચીને દેશમાં ડંકો વાગે એવા વિવાહ નથી કરવા. પણ અમારે અમારા દીકરા દીકરીઓને પરણાવી અને રોજગારી મળે એ દિશામાં વિચારવું છે. હરીફાઈઓ ચાલુ થઈ અને એક સમય એવો આવ્યો કે એક જ માંડવે 1834 ઠાકોર સમાજના સમૂહ લગ્ન માં વરાણામાં ખોડિયાર માતાના ધામમાં આપણે કર્યા. આ સમાજ છેતરાય છે. આને છેતરવો એટલે 2 મિનિટનું કામ છે. ભોળા કબૂતર જેવો સમાજ એને ચિંતા કરતા ચાલાક બનાવવો છે. હવે આ ટોલીએ મૂક્યો નથી. ખંભા મારા તણી ઠાકોર ઝાલાઓને આમ કીધું નથી. 500 ની એક નોટ હોય તો ઢોલી નાની હોય. આગળ વધવું છે, સંપ રાખવો છે. અને સંપ પણ એવો કે તમારે તમારી અસ્મિતા બચાવવી છે. ક્ષત્રિય સમાજની 2 દીકરીઓને એલ ફેલ બોલવા વાળાઓને જવાબ આપવા છે. અને વાત આપણે સૌએ સાચીને જાણવી છે. બધા સમાજો સાથે ભાઈચારો સૌથી વધારે કોઈ કરતું હોય તો આ ઠાકોર કરે છે. કહેવાય છે કે ઠાકોરની ભાઈબંધી એ અડધી રાતે તકલીફ આવે બીજા સમાજને તો એમાં ઠાકોર હંમેશ ઉભો રહે છે. એના માટે તન મન ને ધનથી જે કંઈ કરવું પડે એ કરતો હોય છે. ઠાકોર સમાજ જ એક એવો સમાજ છે કે લાખો ભેગા થઈ ઠાકોરો અને દરેક સમાજને સ્ટેજ ઉપર બોલાવી સાફા બંધાવી અને તલવારો આપતો હોય તો માત્ર ને માત્ર ઠાકોર છે. બીજો સમાજ બધા સમાજોને સ્વીકારતો નથી. આ આપણા રૂડા વિચારો છે. 18 અલમને સાથે લઈને ચાલવાના વિચારો છે. આપણે બધા ભેગા થઈને જે આપણે એકતા કરવી છે, સામાજિક ક્રાંતિ કરવી છે, શિક્ષણ અને નોકરીઓ કરવી લેવી છે, એ દિશા તરફ સમૂહ લગ્ન સમિતિ શહેર અને તાલુકાને વિનંતી કરું છું કે ખૂબ કામ કરો, રાત દાડો કામ કરો. તમારામાં ભાગલા પાડવા વાળા 24 કલાક મજૂરી કરે છે. તમારામાં ભાગલા ના પડી જાય, અંદરો અંદર વાડા ઉભા ના થઈ જાય. તમે એક સંપે ક્ષત્રિય સમાજ છો અને ક્ષત્રિય સમાજની ઓળખ જીવતી રાખો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. ઘણીવાર લોકો કે ઠાકોર દરબાર એટલે સમજાય. એટલે સમજાયું ના થાય. આ મહાભારત અમારું, આ ગીતા અમારી, આ રામાયણ અમારી. અને તમે જોઈ લો જેટલી કુળદેવીઓએ અવતાર લીધો છે, ક્ષત્રિયાણીના પેટે અવતાર લીધો છે. અને એવો ગૌરવયુક્ત અમારો સમાજ. પણ અમે ક્યાંક ભાન ભૂલ્યા. અમારે કરવાનું હતું એ અમે પડતો મૂક્યો અને અમારી જે આ દશા થઈ છે. બધા તૈયાર થઈ અને ભારતના ક્ષત્રિયો, એ ગુજરાતના ક્ષત્રિયો જે